સુરતમાં વરસાદ બાદ એક પછી એક એવી ઘટનાઓ પરેશાન કરી રહી છે લોકોને, જેનાથી લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। પાંડેસરા બાદ હવે સચિન જીઆઈડીસીમાં મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ છે। સચિન જીઆઈડીસીના વિરાટ કોમ્પ્લેક્સની દિવાલ અચાનક જ ધરાશાયી થઈ ગઈ। ભારે વરસાદના કારણે નબળી પડેલી આ દિવાલ તૂટી ગઈ છે। કોમ્પ્લેક્સની દિવાલ પડતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। લોકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે। દિવાલ ધરાશાયી થતાની સાથે જ લોકો ભેગા થઈ ગયા હતા। જો કે રાહતના સમાચાર એ છે કે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે। હવે ઈ બિલ્ડિંગના પાછળનો ભાગ આખો પડી ગયેલા છે અને એમાં રહેવા માટે આ જગ્યા બહુ ખરાબ છે। ગમે ત્યારે કોઈ પણ ઘટના ઘટી શકે છે। માટે હું પ્રશાસન, મ્યુનિસિપાલિટી અને બિલ્ડરજી છે બધાને હું એમ કહું છું કે ભાઈ જેમ બને તેમ ઝડપથી આને નિવારણ રાખો અને અમે બધા ક્યાં જાવ રહેવા માટે એ માટે વ્યવસ્થા કરી આપો।